નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વડોદરાની કોસ્મોસ બેંકમાં અમેરિકા સ્થિત એનઆરઆઈ પરિવારના લોકરમાંથી 45 તોલા સોનાના દાગીના ગાયબ થતા ખળભળાટ મચ્યો છે. 18મી તારીખે દીકરીના લગ્ન હોવાથી દાગીના લેવા ગયેલા પરિવારને લોકરમાં માત્ર ચાંદીની વસ્તુઓ જ મળી હતી. આ ચોરીની વાત વાયુવેગે ફેલાતા અન્ય ખાતેદારો પણ પોતાના લોકર ચેક કરવા બેંક દોડી આવ્યા હતા. અત્યારે પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજને આધારે ઊંડી તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ફરી એકવાર કડકડતી ઠંડી પડી શકે છે. પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફૂંકાશે, જેની અસર ગુજરાતના હવામાન ઉપર પણ પડી શકે છે. અત્યારે પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષા અને વરસાદની આગાહી છે. બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 13મી ફેબ્રુઆરીએ અને ત્રીજું 16 થી 17 ફેબ્રુઆરી દરમિયાન આવી શકે છે. ભારતે આઈસીસી T20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં નામ્બિયાને 93 રનથી હરાવ્યું છે. પહેલા બોલિંગ કરતા ટીમ ઇન્ડિયાએ નામ્બિયાને 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં નામ્બિયા 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને માત્ર 116 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લીધી હતી. નામ્બિયા તરફથી સ્ટીન કેમ્પે સૌથી વધુ 23 રન બનાવ્યા હતા. પિયુષ ગોયલે ભારત યુએસ વેપાર સમજૂતીમાં મહત્વની પ્રગતિનો સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે બાંગ્લાદેશની જેમ ભારતીય ટેક્સટાઇલ સેક્ટર માટે પણ અંતિમ સમજૂતી પર હસ્તાક્ષરની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ટેરિફ શૂન્ય થવાની આશા છે. આનાથી ભારતીય કાપડ ઉદ્યોગને મોટી રાહત મળશે અને અમેરિકા બજારમાં સ્પર્ધાત્મકતા વધશે. અમેરિકાએ બાંગ્લાદેશને આ રાહત આપ્યા બાદ ભારતીય કાપડ ઉદ્યોગને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસતમાં એક ખાનગી હોસ્પિટલમાં 25 વર્ષીય મહિલા નર્સનું નિપાહ વાયરસથી મૃત્યુ થયું છે. રાજ્યના તાજેતરના ઇતિહાસમાં નિપાહ વાયરસથી થનારું આ પ્રથમ મૃત્યુ છે. અહેવાલો અનુસાર મહિલા નર્સ ગંભીર સ્થિતિમાં હતી અને તાજેતરમાં નિપાહ વાયરસ માટે નકારાત્મક પરીક્ષણ કરાયું હતું, પરંતુ તેની સ્થિતિ સતત બગડતી રહી હતી અને સાંજે 4 વાગે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ-1 પરીક્ષામાં 19 પ્રશ્નોના જવાબો બાબતે વિવાદ સર્જાયો છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની સૂચના છતાં બોર્ડે પરિણામમાં સુધારો ન કરતા અંદાજે 3 થી 4 હજાર વિદ્યાર્થીઓ માત્ર 1 કે 2 માર્ક્સ માટે નાપાસ થયા છે. કુલ 91,628 માંથી માત્ર 11,027 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. ન્યાય ન મળતા રોષે ભરાયેલા ઉમેદવારોએ હવે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. રાજ્ય સરકારે વહીવટી કાર્યક્ષમતા વધારવા 47 અધિકારીઓને ઇન સિટુ બઢતી આપી છે, જેમાં મહેસૂલ વિભાગના 24 મામલતદાર અને પંચાયત વિભાગના 23 તાલુકા વિકાસ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓને તેમના વર્તમાન સ્થળે યથાવત રાખી ઉચ્ચ પગાર ધોરણનો લાભ અપાયો છે. બદલી વગરની હંગામી બઢતીથી વહીવટીતંત્રમાં પ્રશાસનિક સ્થિરતા જળવાઈ રહેશે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની એક સુવર્ણ તક આવી છે. ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકોની 28,636 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14મી ફેબ્રુઆરી છે. આ ભરતીમાં કોઈ વધારાની લાયકાતને પ્રાથમિકતા આપવામાં નહીં આવે. પસંદગી સંપૂર્ણપણે 10મા ધોરણના ગુણના આધારે મેરિટ બનાવીને કરાશે. રસ ધરાવતા ઉમેદવારોએ વહેલી તકે ઓનલાઈન અરજી કરવી પડશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.